સુરતથી સમાચાર મળી રહ્યા છે। વધુ એક ટાંકીના કામમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા। ઓલપાડના કુડસદ ગામે લાખોના ખર્ચે બનાવેલી ટાંકીમાં ભ્રષ્ટાચાર થયો છે। લોકાર્પણ નથી થયું અને ત્યાં તો સેફટી વોલના પ્લાસ્ટરમાં ગાબડા પડવા લાગ્યા છે। રૂપિયા 25 લાખના ખર્ચે આ ટાંકી બનાવવામાં આવી છે। શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આ ટાંકીનું નિર્માણ કરાયું હતું, પરંતુ લોકોના ઉપયોગ પહેલા જ અહીં પ્લાસ્ટરમાંથી ગાબડા પડતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે। કુડસદ રણછોડનગર વેલ પાર્ક ટેમ્પારી ફળ્યો એને લાગતું ટાંકીનું કામ છે, તો એને 25 લાખનું 15માં નાણાં પંચનું કામ છે। કુડસદ ગ્રામ પંચાયત તરફથી નિરીક્ષણ કર્યું, એના પોપડા નીકળે છે, તો એ લોકોને અગાડી જાણ પણ કરેલી કે આવ્યા છે, તો એ લોકો એમ કીધું કે રામનવમી પછી અમે આવીને વણવણકા મજૂર આવે ત્યાં પછી અમે એનો સુધારો કરીશું, તો પછી આગળની કાર્યવાહી શરૂ કરીશું। આપણે બિલ અટકાવી દેવાનું છે એનું, ને ત્યાર પછીનું આ બધું કામ પૂર્ણ થાય ત્યાર પછી બિલ એનું આપશું। આ ટાંકી 25 લાખ ઉપરના ખર્ચે તૈયાર થઈ રહેલી છે અને 1 લાખ લીટર ક્ષમતા ધરાવતી છે। હવે જ્યારે આ ટાંકી બનતી ત્યારે અમે રેતીની વારંવાર રજૂઆત કરી કે તમે પોણો વાપરો છો, તો સરકારી અધિકારી કોન્ટ્રાક્ટરો એવું કહેવામાં કે અમે આને ટેસ્ટિંગ કરાવેલી છે રેતી, તો અમે ટેસ્ટિંગ રિપોર્ટ માગેલો હતો, પણ ટેસ્ટિંગ રિપોર્ટ આપ્યો નહીં અને બીજા દિવસે એ લોકો રેતી બદલી નાખે। ત્યારથી જ અમને લાગતું કે આમાં ભ્રષ્ટાચાર થાય છે, તેમ છતાં અમે એ લોકો કામ ચાલુ રાખ્યું। હવે અમે જ્યારે ઉપર ગયા અને જોયું દિવાલ, તે દિવાલ હલાવી તો દિવાલ નીચે પડી ગયેલી। અમે 100% ભ્રષ્ટાચાર એટલે સરકારી અધિકારીને અમે રજૂઆત કરી હતી, પણ સરકારી અધિકારી એવું કીધું કે અમે એમના પૈસા કાપી દઈશું, પણ અમારી 1 જ હજાર એના પૈસા નહીં કાપવાના અને નવેસરથી ફરી બનાવી આપો અમને, તો એ થાય નહીં તો તમે આમાં પૈસા કાપી લે, છેલ્લે નુકસાન તો અમારા ગામ લોકોને જ જવાનું છે। સુરત જિલ્લામાં ભ્રષ્ટાચારના ગાબડા પ્રવાહનું હજુ પણ યથાવત છે। આ ઓલપાડના કુડસદ ગામે નવનિર્મિત ટાંકી છે, ટાંકીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। સીધા દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ। ઓલપાડ તાલુકાના કુડસદ ગામે 25 લાખથી પણ વધુના ખર્ચે 1 લાખની ક્ષમતા ધરાવતી ટાંકીનું નિર્માણ થયું છે, ત્યારે આ ટાંકીમાં જે દાદર પરની જે સેફટી વોલ છે એ સેફટી વોલ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, સામાન્ય ધક્કામાં જે આખી જે સેફટી વોલ છે તે હલી રહી છે। આ જ સેફટી વોલના જે સળિયા છે, સળિયા પણ સ્પષ્ટપણે આપ જોઈ શકો છો। 25 લાખથી પણ વધુના માતબર રકમથી આ જે ટાંકી છે, ટાંકીનું નિર્માણ છે તે કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે રીતે લોકો પડી ન જાય તે માટે સેફટી વોલ બનાવવામાં આવી છે, પરંતુ આ જ સેફટી વોલ પડી જાય તેવી પરિસ્થિતિમાં છે। સામાન્ય ધક્કામાં જે આ સેફટી વોલના ગાબડા છે તે પડી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, આ સેફટી વોલ જેને આ પકડીને લોકો આ દાદર ઉપર ચડતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે, કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ દ્રશ્યો સીધા જોઈ શકો છો, જે ગાબડા છે પ્લાસ્ટરના તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। હજુ તો અરેઠના તડકેશ્વર ખાતે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી જે ટાંકી છે એ ટાંકી ધરાશાયી થઈ હતી, હજુ તેના સાંઈ સુકાઈ નથી। ત્યાં બીજી તરફ બીજી વાર આજે કુડસદ ગામની ટાંકીની જે હાલ થયા છે તેને કારણે લોકો પરેશાન છે। હજુ તો લોકો માટે ઉપયોગમાં લેવામાં આવી નથી આ ટાંકી। હજુ તો આનું ખાતમુહૂર્ત થાય તે પહેલાં જ આ ભ્રષ્ટાચારની ટાંકીના જે સમગ્ર આ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિકો પણ પરેશાન છે। સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જે કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને તેને રેડ લિસ્ટમાં નાખવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે। હાલ તો જે રીતે આ ટાંકીના જે સમગ્ર દ્રશ્ય સામે આવ્યા છે તેને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।